ડાંગના આહવા ખાતેની એક આશ્રમ શાળામાં 15 વર્ષની વિદ્યાર્થીની સાથે દુષ્કર્મનો આરોપ. પોલીસે ગણતરીના કલાકોમાં વિકૃત માનસિકની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવા ખાતે આવેલી આશ્રમ શાળામાં માનવતા અને શિક્ષણ જગતની લજવતી ઘટના પ્રકાશમાં આવી છે. અહીં ભોગ બનનાર 15 વર્ષની બાળકીની માતાને પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપતા આશ્રમ શાળાના મહિલા પ્રમુખ જાગૃતિબેન નાયક પ્રતિ પ્રફુલ્લ નાયકની ધરપકડ કરવામાં આવી. ફરિયાદ મુજબ આશ્રમમાં અભ્યાસ કરતી 15 વર્ષીય સગીર વયની વિદ્યાર્થીની સાથે 7 થી 8 દિવસ પહેલા આશ્રમમાં રસોઈ કામ કરતી સોનલબેન નામની મહિલાએ ભોગ બનનાર સગીરાને રસોડામાં કામ છે તેમ કહી વિશ્વાસમાં લઈને બોલાવી હતી. ત્યારબાદ સોનલબેને આ માસૂમ દીકરીને પાણીના ગ્લાસમાં કોઈ નશીલી કે કેફી વસ્તુ ભેળવીને પીવડાવી દીધી હતી. કેફી પીણું પીધા બાદ સગીરા બેભાન જેવી અવસ્થામાં આવી ગઈ, જેનો લાભ ઉઠાવીને આરોપી પ્રફુલ્લ નાયક તેને ઉચકીને પોતાના રૂમમાં લઈ ગયો હતો. ત્યાં સગીરાની લાચારીનો ફાયદો ઉઠાવી પ્રફુલ્લ નાયકે તેની સાથે બળજબરીપૂર્વક શારીરિક સંબંધ બાંધ્યો હતો. બાળકીએ આ ઘટના તેની માતાને કહેતા ભોગ બનનારે સમગ્ર માહિતી આપતા આખરે તેની માતાને આરોપી પ્રફુલ્લભાઈ નાયક અને તેને આ કૃત્યોમાં મદદ કરનાર રસોઈ બનાવનાર સોનલબેન વિરુદ્ધ દુષ્કર્મ અને પોક્સો એક્ટ હેઠળ ગુનો દાખલ કરી આરોપી પ્રફુલ્લ નાયકની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે અન્ય આરોપીને પકડવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. આ સંપૂર્ણ ઘટનાને આહવા નગર તેમજ ડાંગના તમામ ગામોમાં ફેલાતા આરોપી સામે ફિટકાર વરસાવવામાં આવી રહ્યો છે, જેને લઈ આહવામાંથી તમામ ગ્રામજનો અને નેતાઓ ભેગા થઈ ડાંગ જિલ્લા કલેક્ટર તેમજ ડાંગ એસીપીને આ બાબતે આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને આરોપીને કડકમાં કડક સજા થાય અને ગરીબ પરિવારને ન્યાયની માંગણી કરવામાં આવી છે. કાલે આહવા પોલીસ સ્ટેશનમાં એક પોક્સોની ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. આ ફરિયાદમાં ડાંગ સ્વરાજ આશ્રમમાં ભણતી એક 15 વર્ષની છોકરીની સાથે રેપની ફરિયાદ એમની માતા દ્વારા આપવામાં આવી છે અને એમાં એમના જ ટ્રસ્ટી દ્વારા આ ભોગ બનનાર ઉપર રેપ કરવામાં આવ્યું છે. આવી ફરિયાદ એમની માતા દ્વારા આપવામાં આવી છે અને એમાં બીએનએસની કલમ 64, 65 અને 123 મુજબ અને સાથે સાથે એટ્રોસિટીની કલમ પણ એમાં એડ થઈ છે અને એમાં તરત જ મેઇન આરોપી જો છે એમની ધરપકડ કાલે રાત્રે કરવામાં આવી છે અને બીજા આરોપીની ધરપકડની કાર્યવાહી અત્યારે ચાલુ છે. આ કેસમાં જો તપાસ છે હાલે ડીવાયએસપી SC/ST સેલ પાસે છે અને આ તપાસમાં અત્યારે FIR દાખલ અને ધરપકડની કાર્યવાહીની સાથે મેડિકલની કાર્યવાહી પણ ચાલુમાં છે અને આમાં કડકથી કડક સજા જો આરોપીને મળે આવી કાર્યવાહી કરવામાં આવશે અને કોઈ પણ નાની દીકરી સાથે આ કોઈ બનાવ બને તો એ બહુ ગંભીર બાબત છે અને એમાં બહુ સિરિયસલી તપાસ કરવામાં આવશે અને બીજા કોઈ સાથે પણ આ બનાવ બન્યો છે કે નહીં, કેમ કે ડાંગ સ્વરાજ આશ્રમમાં બીજી પણ વધારે દીકરીઓ ભણે છે, એની પણ તપાસ કરવામાં આવશે. જય હિન્દ.